ધાર્મિક લઘુમતી સર્ટિફિકેટ મેળવવા ધર્મેન્દ્ર પદ્માવતી ટ્રસ્ટ દ્વારા આજે ફોર્મ વિતરણ કરાયું। જૈન બાળકોને શિષ્યવૃત્તિ માટે ધાર્મિક લઘુમતી સર્ટિફિકેટ મેળવવા ધર્મેન્દ્ર પદ્માવતી ટ્રસ્ટ દ્વારા આજે ફોર્મ વિતરણ કરાયું। સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ ઉમટી પડ્યા। જૈન અગ્રણીઓની જૈન સાધ્વીજી ઉપરના હુમલા અંગેની ચર્ચા કરી કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો। આજે શહેરના રાજમહેલ રોડ હાથીપોળ ખાતે આવેલ એડવોકેટ નીરજ જૈનની ઓફિસ ખાતે ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું। આજે પહેલા દિવસે જ 300થી વધારે ફોર્મ આપવામાં આવ્યા હતા। આ અંગે વધુ માહિતી આપતા એડવોકેટ નિસર્ગ નીરજ જૈને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સંત આચાર્ય સંજય મુનિ દ્વારા શ્રી પદ્માવતી ટ્રસ્ટ મંડળ દ્વારા શનિવાર સુધી રોજ સવારે 9 થી 11માં આ જૈન લઘુમતી સર્ટિફિકેટ મેળવવા માટેના ફોર્મ આપવામાં આવશે અને તે ભરી જરૂરી કાગળો બિડાણ કરી શનિવાર સુધી પરત કરવાના રહેશે। વધુમાં મંડળના અગ્રણી ઋષભ પાનપરિયા તથા મોન્ટુ શાહે જણાવ્યું હતું કે ધોરણ 8 થી PhD સુધીના અભ્યાસ માટે ભારત સરકારના લઘુમતી આયોગ દ્વારા આ શિષ્યવૃત્તિ આપવામાં આવશે। દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે તાજેતરમાં ભરૂચથી દેરોલ તરફ વિહાર કરતા જૈન સાધ્વીજી મહારાજો પર થયેલા હુમલાથી જૈન સમાજ આહત થયો છે અને ફરીથી આવો બનાવ ન બને તે માટે શું કરવું જોઈએ તે માટે આજે જૈન અગ્રણીઓની એક ખાસ બેઠક મળી હતી અને આગળના કાર્યક્રમની રૂપરેખા નક્કી કરી હતી, જેમાં કલેક્ટરને આદનપત્ર આપવામાં આવશે અને સરકારને પણ રજૂઆત કરવામાં આવશે તેમ એડવોકેટ નીરજ જૈને જણાવ્યું હતું। આજની બેઠકમાં ખડતર ગચના રાજાબાબુ જૈન યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત જૈન અગ્રણીઓ તથા યુવક મંડળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય સંત સંજય મુનિ દ્વારા એક સરસ મજાનું ધર્મેન્દ્ર પદ્માવતી જાગૃત સેવા મંડળ બનાવવામાં આવ્યું છે। એના બધા કાર્યકર્તાઓ આપણી સાથે છે અને આ ધર્મેન્દ્ર ટ્રસ્ટ મંડળ દ્વારા હવે જે બાળકોને લઘુમતીની અંદર જે ફાયદો મળે છે એના માટે જૈન હોય, જૈનને પણ લઘુમતીમાં ગણવામાં આવ્યા છે, તો એ જૈન તરીકે એમને લઘુમતીનું સર્ટિફિકેટ સબમિટ કરે તો મળે। તો ધીરજભાઈ જૈન આપણી સાથે એડવોકેટ છે, આ ટ્રસ્ટ મંડળના કાર્યકર્તા છે। આપણે એમને પૂછીએ, આજે એમને ત્યાં ઘણા બધા લોકો ફોર્મ ભરવા લેવા માટે પડાપડી થઈ હતી, આ આખો કાર્યક્રમ કેવી રીતે કરવાનો છે, લોકોને કેવી રીતના ફોર્મ મળશે અને આ આખો લાભ જે છે છોકરાઓને એ કેવી રીતે મળવાનો છે જરા દર્શક મિત્રોને બતાવો। ગયા અઠવાડિયે ધર્મેન્દ્ર પદ્માવતી જાગૃત સેવા મંડળની એક મિટિંગ થઈ સંજય મુનિના નિશ્રામાં અને એ વખતે નક્કી થયું કે ભાઈ આ સંસ્થા દ્વારા સંપૂર્ણ ભારતના યુવાનોને અને જૈન સમાજના લોકોને જે કંઈ લાભ થતા હોય, જ્યારે સરકારે લઘુમતીમાં મૂક્યા છે તો એનો લાભ જે કંઈ મળતો હોય, શિષ્યવૃત્તિ મળતી હોય, એડમિશનમાં લાભ થતા હોય, PhDમાં લાભ થતા હોય, CAમાં લાભ થતા હોય, તો આવા બધા લાભ માટે એનું શિષ્યવૃત્તિના પ્રમાણ માટે એના જે કંઈ પ્રમાણપત્ર લેવાના હોય લઘુમતીના, એના માટે આપણે પ્રયત્ન કરો સામૂહિક, અને એને લઈને આજે સવારથી અમે લોકોએ સામૂહિક પ્રયત્ન કર્યો છે। અમારી સાથે આ આખી જે ટીમના લોકો જેમાં મોન્ટુભાઈ સાથે ઋષભભાઈ પછી રાજાબાબુ, કેવલભાઈ, લોઢાજી, જીતેશભાઈ, દીપકભાઈ, અમિતભાઈ, ગૌરવભાઈ અને જીતેશભાઈ, આ બધા લોકોએ સામૂહિક જે પ્રકારે શરૂ કર્યું એમાં ધ્રુવિતભાઈ પણ છે, દીપક નવદીપલાલ શાહ પણ છે, આ બધા સાથે મળીને આ એક પ્રયત્ન શરૂ કર્યો છે અને અમારો પ્રયત્ન એવો છે કે આજે ફોર્મ અમે આપીએ છીએ, આવતા શનિવારે બધાના ફોર્મ કલેક્ટ કરવાના છે। આ ફોર્મ સાથે અમે એવું પણ કહીએ છીએ કે જ્યારે તમે ફોર્મ અમને પાછા આપવા આવો તે વખતે જે તે દરેક વ્યક્તિએ પોતાનું ઇન્ડિવિજ્યુઅલ ફોર્મ ભરવાનું છે। દરેકે પોતાના જૈન સંઘમાંથી એનું એક લેવાનું કે આ સંઘમાં અમે રહીએ છીએ, એનું જે તે બાળકનું અથવા વ્યક્તિનું LC, એના માતા પિતાનું LC, એનું રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડનો પુરાવો, આ બધા પુરાવા સાથે ફોર્મ આપી જવાનું છે। આ ફોર્મ આપ્યા પછી અમે સામૂહિક રીતે આ બધાને સબમિટ કરાવીશું અને બધાને જ લઘુમતીનું પ્રમાણપત્ર મળે તો એના દ્વારા આગામી દિવસોમાં સામૂહિક રીતે આપવા જવાના છે। આપણે બધાને પણ અમારી વિનંતી છે કે જેટલા પણ લોકો આ જેટલા દર્શકો જોઈ રહ્યા છે, વડોદરા શહેરના હોય, વડોદરા જિલ્લાના હોય કે ગુજરાતના કોઈ પણ જગ્યાના હોય, આ બધાની જ મારી વિનંતી છે। ફોર્મ અમે આપીશું ધર્મેન્દ્ર પદ્માવતી જાગૃત સેવા મંડળના દ્વારા। બધાને વિનંતી, આવો ફોર્મ લઈ જાઓ, ફોર્મ ભરીને આપી જાઓ
તમારા સર્ટિફિકેટ માટેની ચિંતા અમે કરીશું સામૂહિક રીતે, અને આગામી દિવસોમાં જેટલા લાભ મળતા હોય આ બધા લાભ આપવાનો અમારો પ્રયત્ન છે. આજે બેઠકની અંદર જે ભરૂચની અંદર પણ જે પ્રમાણે સાધ્વીજી મહારાજ ઉપર એક મુસ્લિમ યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો, આની પણ ચર્ચા થઈ, તો આ જાગૃત મંડળ દ્વારા કોઈક આગળની કાર્યવાહી કરવાની છે? અમે લોકોએ આજે આ મિટિંગ કરી સામૂહિક રીતે થોડો વિચાર પણ કર્યો. વિચાર વિમર્શ કરતા એવો પ્રયત્ન થયો કે આગામી દિવસોમાં અમે સરકારને પણ એક લેટર પણ લખીશું આ સંસ્થા દ્વારા, અને સાથે સાથે કલેક્ટરશ્રીને પણ એક અમે પત્ર પાઠવવાના છે કે ભાઈ આ રીતે સાધુ સાધ્વી ભગવંત જૈન સમાજ અને એના સાધુ સાધ્વી ભગવંત એટલે સંપૂર્ણપણે અમે લોકો જીવ દેવામાં માનીએ. કોઈની પર પણ હુમલો થાય એવું અમારા મનમાં હોઈ ના શકે, પણ તે છતાં જૈન સાધ્વી જ્યારે પગપાળા જઈ રહ્યા અને એના પર હુમલો તો અમે આને કડક નિંદા કરીએ છીએ, આને વખોડી કાઢીએ છીએ, અને આવા તત્વોને સરકાર કડકમાં કડક શિક્ષા કરે એવું અમારું સ્પષ્ટ માનવું છે. આપનું નામ? નીરજ જૈન.